તો જામનગરમાં ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કરી રાજકોટ હાઈવે પર ધુવાવ નજીક પુલમાં સળિયા દેખાય તેવા ગાબડા પડ્યા છે। હાથ જાય તેટલી જગ્યા પુલ પર ઠેર ઠેર પડી જતા ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ। મધ્ય ગુજરાતમાં ગંભીરા પુલ દુર્ઘટના જે થઈ એમાં અનેક લોકોના મૃત્યુ થયા છે। ત્યારે ન્યૂઝ 18 રિયાલિટી ચેક કરી રહ્યું છે। ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ન્યૂઝ 18 પહોંચ્યું છે ને અહીં જે પ્રકારના હું દ્રશ્ય દેખાવા માંગીશ, જે રસ્તા ઉપર ગાબડા છે તે પડ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો લાઇનસર આ ગાબડાઓ છે, હું અહીંના દ્રશ્યો દેખાવા માંગીશ, કારણ કે જે પ્રકારે આ રોડ ઉપરથી જે વાહનો આવી રહ્યા છે, આ વાહનો ગમે ત્યારે અકસ્માત થાય તે પ્રકારની પરિસ્થિતિ છે। અહીં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, મારો હાથ છે એ આખો અંદર જતો રહે તે પ્રકારની પરિસ્થિતિ છે। અહીં અંદર સળિયા છે, જે સ્લેબ છે એ સ્લેબના સળિયા પણ જોવા મળી રહ્યા છે ઠેક ઠેકાણે। અહીંથી જે પ્રકારે આપ જોવો ત્યાં ગાબડા છે, આ ગાબડા મોટા ગાબડામાં પરિવર્તિત થાય અને મોટો અકસ્માત છે તે સર્જી શકે તેમ છે। જામનગરની અંદર જે રાજકોટ રોડથી પ્રવેશતા જ આ પ્રકારની પરિસ્થિતિ છે। જે ગાબડાઓ પડ્યા છે એ ચાળી ફૂંકે છે કે ગમે ત્યારે અહીં દુર્ઘટના છે એ દુર્ઘટના થઈ શકે છે, જાનહાનિ થઈ શકે છે। ત્યારે તંત્ર શું રાહ જોવે છે? કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। રંગીલું રાજકોટ હવે ખાડેલું રાજકોટ બન્યું હોય એમ ઠેર ઠેર ખાડાઓથી લોકો પરેશાન થયા છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા માલિયાસણ ગામ નજીક લોકો તેમજ વાહન ચાલકોએ વિરોધ નોંધાવ્યો। 7 હનુમાન મંદિરથી સોખડા ગામ તરફ જવાના રસ્તે કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલું ન લેતા લોકોમાં નારાજગી વ્યાપી છે। લોકોએ ચેતવણી આપી છે કે માર્ગ સુધારવાની કામગીરી ન થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ચોમાસાના કારણે હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ઠેર ઠેર ખાડા રાજ છે તે જોવા મળી રહ્યું છે। બીજી તરફ આપને હું દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે 7 હનુમાન તરફથી સોખડા ગામ તરફ જતા આ રસ્તામાં જોઈ શકાય છે કે મસમોટા ખાડા છે અહીં જોવા મળી રહ્યા છે। કાદવ કીચડનું સામ્રાજ્ય છે તે ખાસ કરીને અહીં જોવા મળી રહ્યું છે અને આ જ બાબતના કારણોસર હાલ અત્યારે સ્થાનિકો દ્વારા છે તે વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે સ્થાનિકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। શું કહેશો, કયા પ્રકારની આપની રજૂઆત છે? અમારી રજૂઆત એવી છે કે જે વિસાવદરની અંદર વાતો કરતા પેરી જેવા રોડ છે એના અડધા ભાગના એ રોડ રિપેર કરે ને તો એમને થાય કે અમે અમારા રોડ રિપેર થયા। છેલ્લા 4 વર્ષથી આની પરિસ્થિતિ અને અનેક ગામના સરપંચોએ, અમુક તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન દેતી નથી। આ રોડ છે અમદાવાદ હાઈવેમાં એટલા ખાડા છે। આની પહેલા અમારા ગામની અંદર 6 જણાને એક્સપાયર મૃત્યુ થઈ ગયા હતા। તે દિવસે પણ અમે રજૂઆત કરેલી, પણ હજી લગી આજથી લગી સરકારે કોઈ પણ પ્રકારનું ધ્યાન દીધું નથી। તો આ તાત્કાલિક ધોરણે અમારો રોડ બને અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવી અમારી સરકારશ્રીને અપીલ છે। ગામથી ગામ જોડતા માણસ જઈ શકે, ખાલી વાતુના બંકા જ મારે છે આ સરકાર। શું કહેશો, ખાસ કરીને આ જે રોડ છે અહીંયાથી કેટલા ગામમાં આગળ જવાનો રસ્તો છે ને હાલ કયા પ્રકારની હાલત છે? અત્યારે આ જે અમદાવાદ હાઈવે છે ત્યાંથી હનુમાનથી આપણે સોખડા તરફ જતો રસ્તો છે। અહીંયા 8-10 ગામની લોકોની અવર જવર છે, હજારો બાઇકો તથા અહીંયા ટ્રાન્સપોર્ટેશનના વાહનો પણ અવર જવર છે। અને આપ જોઈ શકો છો કે રસ્તામાં તમે જોવો ક્યાંય પણ પ્રકારની ડામર હોય એવું તમને દેખાતું નથી। રોડ નહીં તો ટોલ નહીં, હવે એવું જ આજે નવું સૂત્ર, રોડ નહીં તો કોઈ પણ પ્રકારનો દંડ નથી। હવે તમે અહીંયા પહોંચતા જ તમારે 10 મિનિટનો 1 કિલોમીટર કાપતા થાય છે, હવે તમે આગળ જાવ તો બરોબર તમને દંડવાળા ટ્રાફિક પર 1000 રૂપિયા લેવો, હેલ્મેટ પહેર્યું નથી, પીયુસી નથી, તો સરકારને રોડ નથી દેખાતા? જિલ્લા પંચાયતના સભ્યોએ, તાલુકાના સભ્યોએ, સરપંચોએ બધાએ વારંવાર રજૂઆત કરેલી, છતાંય કોઈ જવાબ દેતું નથી। હમણાં જો કોઈક મંત્રી આવતો હોય ને, કોઈક મંત્રી આ રોડ હાંકવો હોય ને તો હમણાં એક જ કલાકમાં આ રોડ કમ્પ્લીટ થઈ જાય। બોલો, એક જ કલાકમાં કોઈ ટ્રાફિક નો રહે, 1 કલાકમાં રોડ ટન બનાવી દે, તો એને નથી દેખાતા? આ મંત્રીને જ રોડ હારા જોઈશે, પબ્લિકને નથી જોતા? તંત્રની જ બેદરકારી છે। ચોક્કસ તો લોકો છે તે તંત્રની જ બેદરકારી ગણાવી રહ્યા છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે અહીંયા કાદવ કીચડનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। બીજી તરફ લોકો છે તે હવે સૂત્ર પણ આપી રહ્યા છે કે રોડ નહીં તો ટોલ નહીં, અને સાથોસાથ રોડ નહીં તો દંડ નહીં, અને રોડ નહીં તો ટેક્સ નહીં, આ પ્રકારના સૂત્રો છે તે આપી રહ્યા છે। સ્માર્ટ સિટી સુરતમાં બિસ્માર રસ્તા અને ખાડાને લઈ જનતા તો ત્રસ્ત છે, પરંતુ જનપ્રતિનિધિ પણ હાલાકી વેઠી રહ્યા છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર પર બળાપો કાઢ્યો। બિસ્માર રોડ રસ્તા માટે ધારાસભ્યએ તંત્રને જવાબદાર ગણાવ્યું। કુમાર કાનાણીએ કહ્યું કે ખરાબ રસ્તા અંગે લોકો અમને રજૂઆત કરે છે। સંકલન બેઠકમાં પણ વહીવટીતંત્ર પાસે જવાબ માંગ્યો હતો કે જે કઈ રોડ ધોવાયા છે, જે ખાડાઓ પડ્યા છે, એ સંપૂર્ણપણે વહીવટી તંત્રની જવાબદારી છે।